3 વર્ષ પહેલાં એક નાનકડી શરૂઆત થાય છે। આમ તો મારી જિંદગીનો મોટા ભાગનો સમય પ્રિન્ટ મીડિયામાં એટલે કે અખબારમાં અને મેગેઝિનમાં પસાર થયો। લખવું મારો ગમતો વિષય રહ્યો છે અને લખવા દ્વારા હું તમારી સાથે સતત જોડાયેલો રહ્યો। પણ જીવનમાં પરિવર્તન આવે છે અને સમય સાથે માણસે બદલાવવું પડે। જો સમય સાથે માણસ બદલાતો નથી તો માણસ પાછળ રહી જાય છે। 3 વર્ષ પહેલાં એક નવી શરૂઆત કરવાની હતી અને એ હતી યુટ્યુબમાં દાખલ થવું। નવજીવન ન્યૂઝ એ ડિજિટલ પ્લેટફોર્મ છે જે માત્ર વેબસાઇટ ઉપર ચાલતું હતું। પણ 3 વર્ષ પહેલાં આ એક નવા વિચારે નક્કી કર્યું કે આપણે યુટ્યુબના પ્લેટફોર્મમાં દાખલ થઈએ। આ મારા માટે એક નવો પ્રયોગ હતો, ડર પણ હતો, કારણ કે કેમેરા સામે બોલવું, કેમેરા સાથે વાત કરવી અને કેમેરાને પોતાનો મિત્ર બનાવવો એ અઘરું કામ હતું। આ જીવનના એવા મુકામે હતું કે જ્યાં માણસ બદલાવા બહુ તૈયાર હોતો નથી, નવું શીખવા તૈયાર હોતો નથી। પરંતુ નવજીવનના મારા એ સહસાથીઓનો આભાર માનું છું કે જેમણે મને આ વિચાર આપ્યો કે આપણે યુટ્યુબમાં દાખલ થઈએ। એટલું જ નહીં, કેવી રીતના કેમેરાને ફેસ કરવો, કેવી રીતના બોલવું, આ બધું જ મને શીખવાડવામાં તેમનું યોગદાન બહુ મહત્ત્વનું રહ્યું અને અમે નવજીવન ન્યૂઝનો પ્રારંભ કર્યો। 3 વર્ષ પહેલાં અમે જ્યારે પ્રારંભ કર્યો ત્યારે અમારી એક પાપા પગલી હતી, કારણ કે અમે ટેલિવિઝનનો ચહેરો નહોતા, અમે યુટ્યુબનો ચહેરો નહોતા, પણ અમારી પાસે સમાચાર હતા, સમાચારની તાકાત હતી। સમાચાર કેવી રીતના શોધવા, તમારા સુધી પહોંચાડવા તેનો એક પ્રયોગ હતો અને એના કારણે જ આજે નવજીવન ન્યૂઝ જે 7,11,000 દર્શકો સુધી એટલે સબસ્ક્રાઈબર સુધી પહોંચ્યું છે। આ નવજીવન ન્યૂઝ જ્યારે 1 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચ્યું ત્યારે યુટ્યુબનું અમને સિલ્વર બટન મળ્યું હતું। આ સફર આગળ વધતી ગઈ। નવજીવન ન્યૂઝના 7,11,000 સબસ્ક્રાઈબર થયા પછી એક નવો વિચાર પણ અમને આવ્યો અને કેટલાક સાથીઓ સાથે મળી એક નવું પ્લેટફોર્મની શરૂઆત કરી જેનું નામ છે નવજીવન ડિજિટલ અને એના પણ અમે 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા કર્યા। આજે નવજીવન ન્યૂઝ ડિજિટલ જે છે એ 3,19,000 દર્શકો સુધી એટલે સબસ્ક્રાઈબર સુધી પહોંચ્યું છે। માણસે સતત શીખવું જોઈએ, માણસે સતત પ્રયોગ કરતા રહેવા જોઈએ, માણસે પરિવર્તન કરતા રહેવું જોઈએ જેથી જિંદગીમાં કંટાળો ન આવે અને આવા જ પ્રયોગો અમે કરતા રહ્યા। પણ સૌથી અગત્યના કોણ છે આ આખી પ્રક્રિયામાં? તો આખી પ્રક્રિયામાં સૌથી અગત્યના તમે છો, કારણ કે તમે અમને જોતા રહ્યા, તમે અમને સાંભળતા રહ્યા, તમે અમારી સાથે વાત કરતા રહ્યા, કોમેન્ટ બોક્સમાં તમારી વાત લખતા રહ્યા। ક્યારેક એવું પણ બન્યું કે તમને ગમતી વાતો થઈ, ક્યારેક એવું પણ બન્યું કે તમને ગમતી વાત ન પણ થઈ, છતાં અમે માની લીધું અમે જેવા છીએ એવા તમારા છીએ અને તમે જેવા છો એવા અમારા છો અને આ આપણી મિત્રતાનો સંગાથ આગળ ચાલતો ગયો। એક ત્રીજો પ્રકાર પણ છે યુટ્યુબમાં અમે જે શરૂ કર્યો, પ્રયોગ કર્યો, કારણ કે ઘણા દર્શકો એવા છે કે જેમને ક્રાઇમ સ્ટોરી ગમે છે, પણ અમે ક્રાઇમ સ્ટોરી જરા જુદી રીતના તમારી સામે મૂકવા માગતા હતા। ખાસ કરી આપણે ત્યાં એક પ્રથા છે કે પોલીસને આપણે ગાળ આપવાની આવે અથવા ટીકા કરવાની આવે તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આપણે પોલીસને ટીકા કરીએ છીએ। પરંતુ બધી જ પોલીસ ખરાબ નથી, જેવી રીતે બધા જ પત્રકાર સારા કે બધા જ પત્રકાર ખરાબ નથી એવી જ આ વાત છે। સારા પોલીસ કર્મચારીઓ પણ છે, સારા પોલીસ અધિકારીઓ પણ છે, સરસ કામ કરે છે, પણ તે તમારા સુધી પહોંચતું નથી, કારણ કે આવું પણ પત્રકારત્વ થઈ શકે એવો વિચાર જવલ્લે જ આવે છે અને આવ્યા પછી તે સમાચારનું સ્વરૂપ ધારણ કરે, તે વિડીયોનું સ્વરૂપ ધારણ કરે તેવું બનતું નથી। થોડા સમય પહેલાં જ એક નવો વિચાર હતો અને એ વિચાર એવો હતો કે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ, મારા જે લગભગ 3.5 દાયકાના અનુભવો છે, ઇન્વેસ્ટિગેશનની વાતો છે, ઘટનાઓ છે અને એવી ઘટનાઓ છે કે જેનું દસ્તાવેજીકરણ કરવું ખૂબ જરૂરી છે। એક સમય આવશે કે જ્યારે લોકો ભૂલી જશે, નવી પેઢી આવશે, નવી પેઢીના પોલીસ કર્મચારીઓ આવશે, તેમને કદાચ ખબર નહીં હોય કે જ્યારે પોલીસ પાસે ટાચા સાધનો હતા ત્યારે પોલીસ કેવી રીતના કામ કરતી હતી, પણ દરેક નવી પેઢી સરસ કામ કરતી હોય છે। આજે પણ એવા પોલીસ અમલદાર કે પોલીસ કર્મચારીઓ છે કે જે ટેકનોલોજીનો ઉપયોગ કરી સરસ કામ કરે છે
આ કામ, આ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી તમારા સુધી પહોંચાડવા માટે અમે થોડા સમય પહેલાં ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ શરૂ કરી, જેમાં એક નવો કન્સેપ્ટ એવો હતો કે એઆઈની મદદથી અમે એનું પિક્ચરાઇઝેશન કરતા હતા. અને આ કામમાં મારા સાથી સહયોગી ઉર્વિશ પટેલ અને દર્શિલ ખૂબ મહેનત કરતા હતા. એક સ્ટોરી તૈયાર કરવામાં એઆઈની મદદથી લગભગ 24 કલાકનો સમય નીકળી જાય છે. કેમેરા સામે હું માત્ર 10 મિનિટ કે 15 મિનિટની સ્ટોરી કહું ત્યાંથી વાત પૂરી થતી નથી, ત્યાંથી કલાકોની મહેનત હોય છે. ઉર્વિશ અને દર્શિલે આ કામ બખૂબી ખૂબ સારી રીતના કર્યું અને એના કારણે જ તમને આ કામ ગમ્યું. તમને ગમ્યું એટલું જ નહીં, તમે આ કામની કદર પણ કરી, અને કદર કરી એટલે યુટ્યુબે પણ અમારી કદર કરી અને અમે 1 લાખનો આંકડો પાર કરી ગયા ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ. અને તમારા પ્રેમ, તમારા આશીર્વાદ અને તમારા પ્રોત્સાહને અમને અહીં પહોંચાડ્યા છે. તમને ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ ગમશે જ, અમને ચોક્કસ ખાતરી છે. તમે તેને જોતા રહેજો, નવજીવન ન્યૂઝ પણ જોતા રહેજો, નવજીવન ડિજિટલ પણ જોતા રહેજો. અમારો પ્રયત્ન એવો છે, અમે સદૈવ તમારા બનીને રહીએ અને તમે અમને સદૈવ પ્રેમ કરતા રહો. તો અહીંયા હું અટકીશ, આવીશ પાછો, નવજીવન ન્યૂઝમાં પણ આવીશ, નવજીવન ડિજિટલમાં પણ આવીશ અને ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં પણ તમને નિરંતર મળતો રહીશ. બસ અત્યારે રજા રહું છું. તમારી શુભેચ્છા અમને મળતી રહેશે એવો અમને પૂરો વિશ્વાસ છે. નમસ્કાર.